નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ, કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો, નહીં જોવો, નહીં જોવો. લખી રાખજો. એ માં સાચી ભક્તિ એટલે શું? મેં ગયા રવિવાર વાત કરી હતી ને કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરો, અગરબત્તી કરો, ચાલો કરો, હાર પહેરાવો, શ્રીફળ વધેરો, નિવેશ કરો, આને ભક્તિ માનો છો તમે. એ હું કહું ભક્તિ કરજે દીકરા. માં હા મારી ભક્તિ તું બે ટાઈમ કરું છું, સવાર હોત બે જ દીવા કરું છું. એ દીવા નહીં, એ ભક્તિ ના કહેવાય. દીવા એ ભક્તિ કહેવાય ના. એ ભક્તિ કરવાનું એક સાધન છે. પેલા રવિવાર કીધું હતું ને, એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે. દીવો કરો તો મનની સ્થિરતા થાય, અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય, ગુગળનું ધૂપ કરો, કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય, નકારાત્મક ઉર્જા નાશ થાય, જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય, આનંદ મહેસૂસ થાય, આમ શુદ્ધતા મહેસૂસ થાય. એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ, એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે. એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે. કોઈને ખબર છે આવી? પહેલી વાર વાપર્યું ને આવું તો સારું. માતા વાત સાચી, હવે તો પહેલી વાર જ વાપર્યું આવું. પણ ખરેખરમાં ભક્તિ, દીવા બત્તી એ ભક્તિ નહીં, એ સાધન જ છે. હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું, 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે, તમારી માની જ યાદ આયા કરે, જો જો તો તમારી માં દેખાય, મારા રોમ દેખાય, એવી દ્રષ્ટિ થઈ જાય, તમારું મન તૈયાર થઈ જાય ને, એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ, ભગવાન માતાજી રાજી રહેશે. પેલાના ગઈડા કરતા આવું. આ તો તમે ચોખ્ખા દીવા, ચોખ્ખા ગીના કરો છો તોય હોમું નહીં જોતી. બોલ, છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના. 6 મહિના દીવા અખંડ કર્યા, તો જઈ તું માતા કે ત્યાં દીવા જ કર્યા, તો મારી ભક્તિ કરી. ખાલી દીવા જ કર્યા ને, ભક્તિ ક્યાં કરી? ભક્તિ તો પ્રેમ કહેવાય. રોજ કહું છું તમને, એના વગર ચાલે નહીં. બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય, રાત ના જાય. મહાકાળીને જોયા વગર, એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે. એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં. દુનિયામાં ફરીને આવો, 4 ધામની યાત્રા કરીને આવો. આ વાત સત્ય કહીશ. 4 ધામની યાત્રા જેને કરી હશે ને એને પૂછી લેજો. 4 ધામની યાત્રા કરીને આવો માણસ, ફરીને આખું અઠવાડિયું 10 દાડા 15 દાડા સુધી, પણ છેલ્લે 10 દાડે 15 દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં? 4 ધામની યાત્રામાં ચોય હાસ ના લાગી. હાસ જેવો પગ ઉમરો ચડ્યો નહીં, હાસ કે આ શું ખોટું? તમે નહીં, તમારી આત્મા બોલી જાય હાસ એમ. તો હાસ તમારા ઘેર જ છે, ચોઈસ. તમે હાસ તો છો બહાર ખોરો. અંબાજી ને પાવાગઢ ને દ્વારકા ને કાશી ને મથુરા ને રામેશ્વર ને આ બધે તમે હાસ ખોરવાતા, પછી એટલે ઘેર આવીને જ હાસ થાય. એટલે હાસ ઘેર આવીને થતી હોય ને તો તમારી માં છે ને ઘેર દીવા બેઠેલી, એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે. જગતના દુનિયાના મંદિરો નહીં લાગે. આ શું ખોટું? પણ અને તમને હાસની જ ભૂખ છે. શેની? અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે, તો બોલો માણસ કઈ ના શકે. મારી મને જ નહીં ખબર, સારું હું ચમ આવું છું તારા પારે. નહીં જ ખબર હોય, ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે. અમુક કે અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે. અમારો છોકરો અમારું કયું માનતો નહીં. અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં. મારો છોકરો દારૂ પીવે. એવું ગમે તે અરજીઓ લઈને આવો, બરોબર. પણ હું અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે, તમે ભૂલી જાય. અરે મારી ચમ આવ્યો ખબર જ નહીં. અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોતી. પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મા જોખો તો ખરા, અંતર જોવો તો ખરા અંદર, એ તમારે શેની ભૂખ છે? તો કે મારી પૈસા આવી જાય તમે સુખી, કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે. બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં. પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો ને, ધારો કે પૈસાને તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો
પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈને એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે ને? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ હારી મળશે. આમાં કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મળતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, હાચવજો એકબીજાને, ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે. અને એવા છેલ્લે ટાઈમે છે ને એ દાદો, એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેતો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ રૂપિયા આવી જાય ડોહા કે હા 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 હા, આનંદ થાય. એ પૈસા એને ખબર છે કે હું વાપરવાનો, હવે હું લઈને જવાનો, પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો, ખાસ પૈસા આયા. એટલે ખરેખરમાં એ પૈસાની ભૂખ નહીં, એ પૈસા આવવાથી એને જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય માણસ. હું મેલડી આવું કહું છું, ભૂખ આનંદની જ હોય ને. તમને મોન સન્માન જોતું નહીં, મોન સન્માનની કોઈ ભૂખ નહીં, પણ કોઈ આવકાર વાળા આવો ભાઈ ચા બા પીઓ, એટલે એ આવકાર વાળો એની પાછળ તમને આનંદ લાગ્યો, હાશ મને આવકાર વાળ્યો, એટલે ભૂખ તમને મોન સન્માનની નહીં. સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે, પણ છતાંય સોનું પહેરે અને બધા આજુબાજુ વાહ કરતા હોય, હા જબરો સોના દાગીના પહેરાય, એટલે લોકો વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવાય કે જો બધા મારી વાહ કરે. એ ખરેખર સોનાની ભૂખ નહીં, તમને આનંદની ભૂખ છે. તમારું શરીર છે આ સ્થૂળ શરીર, એને જ ભૂખ છે એની ખાવાની, અને તમારી અંદર જે આત્મા છે ને એ હંમેશા આનંદની ભૂખી હોય, પરમાનંદની ભૂખી હોય. એ મારા રોમના નોમમાં છે, હું મેલડી આવું કહું. એટલે તો બધી વસ્તુ પાછળ દોડો છો, પણ જે આનંદની પરમાનંદની જે ભૂખ છે, આત્માની જે ભૂખ છે, એના કલ્યાણ માટે તો કશું તમે વિચારો છો ખરા? એ ચો મારી આત્મા તો ચો જોઈ કોઈ દાડો? તમે તમારી આત્મા અલગ વસ્તુ છે એ તો ખબર છે, દેખાતી નહીં. જેમ હું માતા દેખાઉં છું એવી રીતે તમારા અંદર બેઠેલો જીવ, પરમાત્મા રૂપી જીવ, એ દેખાય નહીં? દેખાતો ને. પણ માણસ મરી જાય તો શું કે ફલાણા મગનભાઈ મરી ગયા, જતા રહ્યા, તો મગનભાઈ તો અહીં પડ્યા છે, ઉપર જતું કોણ રહ્યું? જતું રહ્યું કોક હોવું જોઈએ. એ દેખાતી નહીં આત્મા, પણ મહેસૂસ અનુભવ થાય છે. કોક કે મગન દાદા મરી ગયા, મગન દાદા લાશ તો અહીં, શરીર તો અહીં પડ્યું હોય કે મગન દાદા જતા રહ્યા, ભાઈ ઓફ થઈ ગયા, ભગવાનના ઘેર ગયા. પાછા એવું લખે ભગવાન એમની આત્માને શાંતિ આલજો. આવું બધું લખો છે ખરા, પણ આત્મા છે એવું કઈ તમને અનુભવ થતો? તમે જાણો છો પણ માનતા, પણ ખરેખરમાં તમારી અંદર જે જીવ છે ને એ આત્મા સજ, અને આત્માનો અને તમારી માતાનો સંબંધ છે, તમારા શરીરથી કોઈ લેવા દેવા નહીં લખજો. પણ આત્માની ભૂખ શું છે? આનંદ. પણ એ આનંદ ચો ખોરો છો તમે? પૈસામાં, બંગલામાં, ગાડીમાં, દાગીનામાં, મોન સન્માનમાં, એ બધા આનંદ ખોરવા જાવ છો. પણ તોય મળે છે? પૈસા આવી જાય છે તોય સુખ મળે, આનંદ થાય છે? કરોડપતિ ન હું તો કહું લો અજબોપતિ માણસ થઈ જાય, પણ છતાંય એને પૂછી આવજો, ભાઈ તને સુખ ખરું આટલા પૈસા? શું કરવાનું? આટલા કરોડો રૂપિયા છે પણ જીવનમાં કે આનંદ નહીં, મજા નહીં, શું કરવાનું? એટલે આનંદ વગર માણસને ગમે. એ આનંદ છે ને ભક્તિમાં મળશે, અને એવો મળશે, એવો પરમાનંદ મળશે ને એ ભક્તિ એક વખત લાગી જાય ને. જેમ મીરાબાઈ, જોજો મીરાબાઈની ભક્તિ વાપરી છે ને કથા એની, કે કૃષ્ણમાં બસ મારો કાનો મારો કૃષ્ણ, આખો દાડો એના ભજન કયા કરે, એને જ જોયા કરે, એનું પતિનું ધ્યાન ના રાખે, એના સાસુ સસરાનું ધ્યાન ના હાલે, કોઈનું નહીં, બસ એના કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ દેખાય. છેલ્લે આખી એનું પરિવાર એની પર તૂટી પડ્યું, એને ઝેર આલીને મારવાની કોશિશ કરી, છતાં એને બસ કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય. દુનિયાએ જાકારો આપી દીધો કે હવે સમાજ બહાર કાઢી મેલો, આ તો આપણા કુળની આબરૂ કાઢશે, એમ કરીને એને ધક્કો મારીને બહારે કાઢી નાખી. પણ એ કૃષ્ણને ભૂલી બસ કૃષ્ણનું ભજન જ કરી રાખ્યું, ભજન જ કરી રાખ્યું. પણ છેલ્લે જો આજ એની અમર ગાથા લખાઈ જઈ કે મીરા કૃષ્ણમાં સમાહિત થઈ જાય. એનો પ્રેમ કહેવાય, એનો ભક્તિ કહેવાય. આજ ખાલી મીરાને જ ઓળખે છે ને દુનિયા. મીરાના પપ્પા કોણ હતું કોઈને ખબર છે? ચમ નહીં ખબર?
એ મીરાની કીર્તિ મળી આને જેમ ભગવાનમાં સમાહિત થઈ જાય એવી રીતે તમે આજે ભક્તિ કરો અને સાચી ભક્તિ પ્રેમ રાખો ને તમારી મા પ્રત્યે તો આ જન્મમાં તો મળશે પણ આવનારી તમારી પેઢીઓ હશે ને તો તમારી માં તમારા નોમથી ઓળખાશે ફલાણા ડોહાની મેલડી ફલાણા દાદાની મેલડી આ શું ખોટું ભલે નોમના ના રાખો કઈ નહીં પણ આ જરૂરી છે